નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। સમગ્ર તાલુકામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। હિંમતનગર તાલુકાના પેટમાલા ગામે ડુંગર પરથી પાણી ગામમાં આવી પહોંચ્યા હતા, જેના કારણે ગામના રસ્તા જળબંબાકાર થયા હતા। તો સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી છે। રાજ્યમાં જો વાત કરવામાં આવે તો સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ સિઝનનો અત્યાર સુધીમાં થઈ ગયો છે। ત્યારે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સમગ્ર તાલુકામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે સર્વત્ર પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા ક્ષિતિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ક્ષિતિજ, સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ, શું સ્થિતિ અત્યારે હાલ, કેવું વાતાવરણ? ધ્વની, સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે સાંજથી જ ધોધમાર વરસાદ થયો હતો। મોડી રાત્રે 12 વાગ્યાથી 3 વાગ્યાના અરસામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો। જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। 2 થી 2.5 ઇંચની આજુબાજુ વરસાદ નોંધાયો છે। ખાસ કરીને હિંમતનગર તાલુકાના પેડમાલા ગામ, કે જ્યાં જેલવાસ ભોગવી રહેલા આસારામ બાપુનો આશ્રમ, વિશાળ આશ્રમ ત્યાં આવેલો છે, તે ગામમાં ડુંગર ઉપરથી પાણી નીચે ઉતરતા ગામ 2 ભાગમાં વહેંચાઈ ગયું હતું। ડુંગરના પાણી ગામમાં ફરી વળતા ગામની વચ્ચેથી જ પાણી નીકળ્યા હતા। એના કારણે ગામમાં એક તરફથી બીજી તરફ જવાનું પણ મુશ્કેલ બન્યું હતું। ગામ લોકોની રજૂઆત હતી કે લાંબા સમયથી તેઓ આ જગ્યાએ બ્રિજની માંગ કરી રહ્યા છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 5-1 વર્ષથી એ લોકોની વાતની અવગણના કરવામાં આવી રહી છે। બ્રિજ બાબતે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। ત્યારે હાલમાં આ ગામમાં ડુંગર ઉપરથી પાણી ઉતરતા ગામ 2 ભાગમાં વહેંચાઈ ગયું છે। ગામ લોકોની હાડમારીમાં વધારો થયો છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નહીં, પરંતુ કોશીના, ખેડબ્રહ્મા, વિજયનગર સહિત તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે। ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। જી ધ્વની। જી આભાર ક્ષિતિજ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી